નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે 12 કોમર્સ BA માં એક નવા ચેપ્ટરની શરૂઆત કરીએ. એ છે ચેપ્ટર નંબર 5 કર્મચારી વ્યવસ્થા. પહેલા ચેપ્ટરમાં તમે જોયું હતું કે સંચાલનના કાર્યો વિશેની આપણે વાત કરી હતી, બરાબર. હવે આની અંદર આપણે આયોજનથી માંડી અને અંકુશ સુધીની વાત આવશે. આયોજન છે, ત્યાર પછી વ્યવસ્થા તંત્ર છે, બરાબર. ત્યાર પછી કે દોરવણી છે, કર્મચારી વ્યવસ્થા છે, સંકલન, અંકુશ વગેરે. એટલે કે આયોજનથી માંડી અને અંકુશ સુધીના જે કાર્યોનો સમાવેશ થાય છે એ બધા સંચાલનના કાર્યો. એમાંનું એક કાર્ય એટલે કયું? તો કે કર્મચારી વ્યવસ્થા. એના વિશેની વિગતવાર વાત કરીએ. શરૂઆત કરીશું પ્રસ્તાવનાથી. કે ઔદ્યોગિક ક્રાંતિ થઈ ત્યાર પછી ઉદ્યોગોએ મોટા પાયે ઉત્પાદન કાર્ય શરૂ કર્યું. શરૂઆતના તબક્કે એમાં કોઈ ચોક્કસ કાર્ય પદ્ધતિ ન હતી. પહેલા એવું જ વિચારવામાં આવતું કે ઓછા ખર્ચે વધારે નફો મેળવવો. હવે આનું પરિણામ શું આવ્યું? તો કે ઓછા ખર્ચે વધારે નફો મેળવવા માટે એકમમાં કામ કરતા જે કર્મચારીઓ છે, આ કર્મચારીઓનું શોષણ કરવાની શરૂઆત થઈ ગઈ. 19મી સદીના અંત ભાગમાં કેટલાક સંચાલકો એવા હતા જે આગવી સૂઝ કે આવડત ધરાવતા હતા. એને હવે સમજાઈ ગયું કે ઉત્પાદનમાં જડ સાધન સામગ્રી, બરાબર, કાચો માલ છે, યંત્રો છે, તો એ જે સાધન સામગ્રી છે એના કરતા લાગણીશીલ જે કર્મચારીઓ છે એનો વધારે અગત્યનો ફાળો રહેલો છે. હવે સંચાલકોને સમજાયું કે યંત્રો આપોઆપ કામ નથી કરતા. યંત્રોને ચલાવવા માટે પણ કર્મચારીઓની જરૂર પડે છે. માટે કર્મચારીઓની ભરતી, એની પસંદગી, એની નિયુક્તિ, બઢતી, બદલી, તાલીમ, ભરતી, પસંદગી, આ નિયુક્તિ એટલે આપણે નિમણૂક લખી નાખીએ. નિમણૂક, બરાબર, બદલી, બઢતી, તાલીમ, આ બધા જે મુદ્દાઓ છે એને હવે ધ્યાનમાં લેવામાં આવે છે, બરાબર. ભરતીથી માંડી અને તાલીમ સુધીની વાત આવશે. કર્મચારી વ્યવસ્થા વિશેની વાત કરી લઈએ. કર્મચારી વ્યવસ્થા એ સંચાલનના જે કાર્યો છે એમાં એક મહત્વનું કાર્ય કહી શકાય. કારણ શું? કે એ વ્યક્તિના વિકાસ સાથે જોડાયેલી પ્રક્રિયા છે. અગાઉના સંચાલનમાં માણસને, કર્મચારીને જોઈએ એટલું મહત્વ આપવામાં આવતું ન હતું. એકમમાં આયોજન શ્રેષ્ઠ રીતે કરવામાં આવ્યું હોય, વ્યવસ્થા તંત્રની રચના પણ યોગ્ય રીતે કરવામાં આવેલી હોય, પણ જો કર્મચારીઓની પસંદગી અયોગ્ય હોય, તાલીમ આપી એમાં કંઈ ખામી રહી ગઈ હોય, ત્યારે એકમ છે એ સફળ થતું નથી. મતલબ કે કોઈ પણ એકમમાં કર્મચારીઓ છે એ એકમની અમૂલ્ય સંપત્તિ ગણવામાં આવે છે. મતલબ કે એકમની સફળતાનો આધાર કર્મચારીઓની કામ કરવાની શક્તિ અને એની વૃત્તિ, એટલે કે ઈચ્છા કેટલી છે કામ કરવાની, એની ઉપર રહેલો છે. એના ખ્યાલની વાત કરી લઈએ. ખ્યાલ કે જેની અંદર એનો અર્થ પણ આવી જાય છે.
કે સામાન્ય અર્થમાં જોવા જાવ તો કર્મચારી વ્યવસ્થા એટલે શું? તો કે સામાન્ય અર્થમાં કર્મચારી વ્યવસ્થા એટલે એકમ માટે જરૂરી કર્મચારી મેળવવા, કેળવવા અને જાળવી રાખવાની પ્રવૃત્તિ. અહીંયા કર્મચારી મેળવવા એટલે શું? તો કે એની ભરતી કરવામાં આવે. કેળવવાનો મતલબ શું? એને તાલીમ આપવામાં આવે. જાળવવા એટલે કે એ ફેરબદલી કરતો અટકે. બરાબર. એકમ માટે જરૂરી કર્મચારી મેળવવા, કેળવવા અને જાળવી રાખવાની પ્રવૃત્તિ એટલે કે કર્મચારી વ્યવસ્થા. આ સામાન્ય અર્થ થયો. હવે જો તમને વિસ્તૃત અર્થમાં પૂછવામાં આવે તો કે વિસ્તૃત અર્થમાં કર્મચારી વ્યવસ્થા એટલે અહીંયા જે નામ લખ્યા એ જ બધા તમારા મુદ્દા આની અંદર લખી નાખવાના કે વિસ્તૃત અર્થમાં કર્મચારી વ્યવસ્થા એટલે કર્મચારીઓની ભરતી, પસંદગી, નિમણૂક આ લખેલા જ છે, બદલી, બઢતી, તાલીમ અને નિવૃત્તિ સુધીના કાર્યો. બરાબર. વિસ્તૃત અર્થમાં કર્મચારી વ્યવસ્થા એટલે શું? તો કે કર્મચારીની ભરતી કરવી, એને પસંદગી આપવી, નિમણૂક આપવી, બદલી, બઢતી, તાલીમ અને છેલ્લે નિવૃત્તિ સુધીના કાર્યોનો સમાવેશ કર્મચારી વ્યવસ્થામાં થાય છે. નિવૃત્તિ એટલે કે રિટાયરમેન્ટ થાય ત્યાં સુધી. ચાલો હવે આપણે એની લાક્ષણિકતાની વાત કરી લઈએ. કર્મચારી વ્યવસ્થાની લાક્ષણિકતાઓ. આ લાક્ષણિકતાઓ તમને 5 માર્કનો પ્રશ્ન પૂછાય અને બોર્ડની જે પેપર સ્ટાઇલ છે એ પેપર સ્ટાઇલ કે બ્લુપ્રિન્ટ મુજબ આ પાઠમાંથી 5 માર્કનો પ્રશ્ન દર વર્ષે પૂછાય જ છે. હવે એમાં તમારે કર્મચારી વ્યવસ્થાની લાક્ષણિકતા પૂછાય, કર્મચારી વ્યવસ્થાનું મહત્વ હોય તો એ આવી શકે. ત્યાર પછી કે ભરતીના આંતરિક પ્રાપ્તિ સ્થાનો અથવા તો બાહ્ય પ્રાપ્તિ સ્થાનો પૂછાય, પસંદગીની આખી પ્રક્રિયા પૂછાય, તાલીમ અને વિકાસનો તફાવત પૂછાય, તાલીમનું મહત્વ કે પછી વિકાસનું મહત્વ. આ જે મુદ્દાઓ છે એના વિશે તમારે 5 માર્કના પ્રશ્નોની તૈયારી રાખવાની. અત્યારે આપણે લાક્ષણિકતાઓની વાત કરી લઈ. કર્મચારી વ્યવસ્થાની લાક્ષણિકતા એમાં પહેલું જ લખેલું છે સંચાલનનું અગત્યનું કાર્ય. મેં તમને પાઠની શરૂઆતમાં જે કીધું ને એ આમાં લખી નાખવાનું કે સંચાલનના અન્ય કાર્યો. હવે સંચાલનના અન્ય કાર્યો કયા? તો કે આયોજન, વ્યવસ્થા તંત્ર, દોરવણી, સંકલન, અંકુશ. એ કાર્યોની સાથે સાથે કર્મચારી વ્યવસ્થા પણ એક અગત્યનું કાર્ય છે. બીજું
કાયમી પ્રક્રિયા. એટલે કે કર્મચારી વિના કોઈ પણ એકમનું અસ્તિત્વ શક્ય જ નથી. કર્મચારીઓ છે તો જ એકમનું અસ્તિત્વ છે. એકમની શરૂઆત થાય ત્યાંથી લઈ અને કર્મચારીઓ છે બરાબર એ અંત સુધી હોય છે. એટલે કે જો કોઈ પણ એકમની પ્રવૃત્તિ ચાલુ કરવી હોય તો પણ કર્મચારીની જરૂર રહેશે અને કર્મચારી વ્યવસ્થાનું અસ્તિત્વ પણ હોવું જરૂરી છે. મતલબ કે આ છે કાયમી પ્રક્રિયા છે. ત્યાર પછી માનવ સંબંધો સાથે નિસ્બત. હમણાં આપણે વાત કરીએ એમ કર્મચારી વ્યવસ્થાનો ઉદ્દેશ શું હોવો જોઈએ? તો કે યોગ્ય કર્મચારી મેળવવાના, એકમમાં શ્રેષ્ઠ ઉપયોગ કરવાનો. કર્મચારી એ ઉત્પાદનનું સજીવ સાધન છે, જીવંત સાધન છે. આ કર્મચારીઓને પણ પોતાની કેટલીક લાગણી છે, સ્વમાન છે. તો એનો મતલબ એવો થયો કે સંચાલકોએ કર્મચારીઓની સાથે માનવતાભર્યું વર્તન કરવાનું છે. એનો મતલબ કે માનવ સંબંધ સાથે જોડાયેલી આ પ્રક્રિયા છે. પછી પ્રવૃત્તિઓ ગતિશીલ બને. પ્રવૃત્તિઓ ગતિશીલ બને એનો મતલબ કે જ્યારે કોઈ પણ એકમમાં યોગ્ય કર્મચારી કામ કરતા હોય તો એકમની બધી જ પ્રવૃત્તિ ગતિશીલ બને છે. અને જો અયોગ્ય આવી જાય, તાલીમ આપેલી હોય એમાં કાંઈક ભૂલ રહી ગઈ હોય ત્યારે એકમ નિષ્ફળ પણ જાય છે. પછી અન્ય કાર્યો સાથે સંબંધ. આમાં તમારે પેલા મુદ્દાની કોપી કરી અહીંયા પેસ્ટ કરી નાખવાનું. અહીંયા પણ કીધું હતું કે સંચાલનના અન્ય કાર્યો કયા? આયોજન, વ્યવસ્થા તંત્ર, દોરવણી, સંકલન, અંકુશ. તો એની સાથે કર્મચારી વ્યવસ્થા છે એ સંબંધ ધરાવે છે. પછી વિસ્તૃત પ્રવૃત્તિ. વિસ્તૃત વિશાળ પ્રવૃત્તિ છે. એટલે કે કોઈ પણ એકમમાં ફક્ત કર્મચારી કલ્યાણની પ્રવૃત્તિ જ નથી થતી. એ કર્મચારીને મેળવવામાં આવે છે, જરૂર પડે ત્યારે તાલીમ આપીને કેળવવામાં આવે છે, જેમ બને વધારે એકમમાં જળવાઈ રહે એવો પ્રયત્ન કરવામાં આવે છે અને છેલ્લે એમના વિકાસનું કાર્ય પણ કરવામાં આવે છે. મતલબ કે આવડી આ વિસ્તૃત પ્રવૃત્તિ ગણાય છે. ત્યાર પછી મૂડી ખર્ચ અથવા તો રોકાણ. એટલે એ જ કહે છે કે જ્યારે કર્મચારીઓની ભરતી કરવાની હોય, પસંદગી કરવાની હોય, એને તાલીમ આપવાની હોય કે પછી એનો વિકાસ કરવાનો હોય ત્યારે એકમે થોડો ઘણો ખર્ચ કરવો પડે છે. તાલીમ આપવી હોય તો નિષ્ણાંત લોકોને બોલાવવો પડે, અલગ વિભાગ શરૂ કરવો પડે, કર્મચારીઓને સ્ટાઇપેન્ડ આપવું પડે. એનો મતલબ એકમને ખર્ચ થાય છે, પણ એ ખર્ચને ખર્ચ ન ગણતા એકમનું મૂડી રોકાણ ગણવું જોઈએ. કારણ કે એવા જ કર્મચારી છે, એ જ કર્મચારી એકમને વધારે નફો કમાઈને આપશે. ચાલો તો લાક્ષણિકતામાં સંચાલનનું અગત્યનું કાર્ય, કાયમી પ્રક્રિયા, માનવ સંબંધો સાથે નિસ્બત, પ્રવૃત્તિઓ ગતિશીલ બને છે, અન્ય કાર્યો સાથે સંબંધ, વિસ્તૃત પ્રવૃત્તિ, મૂડી ખર્ચ અથવા રોકાણ. બીજું
આ વ્યાખ્યા પણ યાદ રાખી લેજો. સામાન્ય અર્થમાં શું? કર્મચારી વ્યવસ્થા એટલે એકમ માટે જરૂરી કર્મચારી મેળવવા, કેળવવા અને જાળવી રાખવાની પ્રવૃત્તિ. વિસ્તૃત અર્થમાં શું? કર્મચારીઓની ભરતીથી લઈ અને નિવૃત્તિ સુધીના કાર્ય, એટલે કે ભરતી, પસંદગી, નિમણૂક, બદલી, બઢતી, તાલીમ અને નિવૃત્તિ સુધીના કાર્યોનો સમાવેશ કર્મચારી વ્યવસ્થામાં થાય છે. હવે આપણે એના મહત્વની વાત કરી લઈએ. આ મહત્વવાળો પ્રશ્ન પણ તમારે 5 માર્કમાં ઘણી વખત પૂછાય છે. બીજું કે આ વર્ષે થોડોક ફેરફાર રહેશે કારણ કે અભ્યાસક્રમમાં ઘટાડો કર્યો છે. નહીતર જૂની જે બ્લુપ્રિન્ટ છે એ પ્રમાણે જોવા જાઓ તો આમાં તમને એક ઓપ્શન પણ મળે છે, એટલે કે 1ની અથવામાં 1 આવી રીતે આંતરિક વિકલ્પ આવે છે. એનો મતલબ 2 પ્રશ્ન પૂછાય, એમાંથી તમારે કોઈ પણ એક લખવાનો. કર્મચારી વ્યવસ્થાનું મહત્વ હમણાં કીધું એમ, કોઈ પણ સંચાલન, કોઈ પણ એકમ, એમાં કર્મચારી એ મહત્વનું સ્થાન ધરાવે છે. જેમ જેમ ઉદ્યોગોનો વિકાસ થતો ગયો તેમ તેમ કર્મચારીઓનું મહત્વ વધતું ગયું છે. માટે કર્મચારીઓ વિનાનું વ્યવસ્થા તંત્ર એ આત્મા વિનાના હાડપિંજર જેવું છે. કર્મચારીઓ વિનાનું વ્યવસ્થા તંત્ર એ આત્મા વિનાના હાડપિંજર જેવું છે. યાદ રાખી લેજો, ખાસ કરીને વિકલ્પમાં કે પછી 1-2 વાક્યના પ્રશ્નમાં તમને એમ પૂછે કે કર્મચારીઓ વિનાનું વ્યવસ્થા તંત્ર કોના જેવું છે, તો તમારે લખવાનું કે આત્મા વિનાના હાડપિંજર જેવું. અથવા કર્મચારી વિનાના વ્યવસ્થા તંત્રને કોની સાથે સરખાવવામાં આવ્યું છે? આત્મા વિનાના હાડપિંજર સાથે. એ એટલા માટે હમણાં વાત કરીએ એમ કે જ્યાં સુધી કર્મચારીઓ છે ત્યાં સુધી એકમનું અસ્તિત્વ છે. એકમની પ્રવૃત્તિ શરૂ કરો ત્યાંથી જ કર્મચારીઓની જરૂર પડે છે, અને કર્મચારીઓ વિના કોઈ એકમનું અસ્તિત્વ શક્ય નથી. એટલે કહેવામાં આવે છે કે તમે જળ યંત્રો જે નિર્જીવ છે એવા યંત્રોની તમે માવજત કરો તો ઉત્પાદનમાં વધારો કરી શકાય છે, પણ કર્મચારીઓ છે એ વધારે સારું પરિણામ આપી શકે છે. કોઈ પણ ધંધાકીય એકમમાં ભવિષ્યને આધારે બીજા જે પરિબળો છે, બીજા એટલે અન્ય નિર્જીવ જે પરિબળો છે, યંત્રો છે, કાચો માલ છે, ફર્નિચર છે, એકમનું બિલ્ડિંગ છે, આ બધા પરિબળોની સરખામણીએ એમાં કામ કરતા કર્મચારીઓ બરાબર એ વધારે સારું પરિણામ તમને ભવિષ્યમાં પણ આપી શકશે, કારણ કે એકમનું એકમાત્ર એ જીવંત સાધન છે. એનો મતલબ એવો થયો કે ભૌતિક સાધનોની કક્ષામાં કર્મચારીને મૂકી શકાય નહીં. કેમ ન મૂકી શકાય? તો કે કર્મચારીની પણ કાંઈક લાગણી છે, સ્વમાન છે, અલગ અલગ આવડત અને હોશિયારી છે, સમજણ છે. માટે જ એમ કહેવામાં આવ્યું છે કે તમે તમારા માણસોને સાચવો તેવો બાકીની બધી જવાબદારી સંભાળી રીતે.
તેઓ બાકીની બધી બાબતોમાં તમારો ખ્યાલ રાખશે. આવું કોણે કીધું છે? તો કે પ્રોફેસર ઉર્વિકે. પ્રોફેસર ઉર્વિકે એવું કીધું છે કે તમે તમારા માણસોને સાચવો, બાકીનું તમારું જેટલું પણ કામ છે એ બધી જ બાબતમાં એ જ માણસો તમારો ખ્યાલ રાખશે. તમારા એકમને ક્યારે અટકવા નહીં દે. હરીફાઈના યુગમાં પણ એ તમારા એકમને આગળ રાખશે. પોતે સાચી વફાદારીથી ધગસથી કામ કરશે, નિયમિતતા જાળવશે અને એટલું જ નહીં, એકમ પ્રત્યે સોમાન પણ એનું વધશે. ચાલો હવે પહેલો જે મુદ્દો છે એ છે ચાલક બળ. ચાલક બળ એટલે શું? કે કોઈ પણ એકમ છે એ ચલાવવું હોય તો સંતુષ્ટ અને કાર્યનિષ્ઠ કર્મચારીઓની જરૂર છે. એવા કર્મચારી કે જેને એકમમાં કામ કરે જેનાથી સંતોષ મળતો હોય કે ના મને પગાર મળે છે એમાં સંતોષ છે, કામની કલાકોમાં મને સંતોષ છે. બીજું કાર્યનિષ્ઠ એટલે કે એને જે કાર્ય સોંપ્યું એના પ્રત્યેની નિષ્ઠા હોય એવા કર્મચારી એકમનું ચાલક બળ ગણાય છે. બીજા સાધનોની સાથે કર્મચારી હોય તો ધ્યેય સિદ્ધિ ખૂબ જ સરળ બની જાય છે. બીજું, પ્રવૃત્તિઓ ગતિશીલ રહે છે. એ એની લાક્ષણિકતામાં પણ આવી ગયું હતું. પ્રવૃત્તિઓ ગતિશીલ રહે છે એટલે એમાં લખ્યું તો એનું તમારે લખી નાખવાનું કે યોગ્ય કર્મચારી વ્યવસ્થા એ ધંધાકીય એકમની દરેક પ્રવૃત્તિઓને ગતિશીલ બનાવે છે. ચાલો ત્યાર પછી સંચાલનના અન્ય કાર્યો માટે જરૂરી એ પણ મુદ્દો આવી ગયો તો લાક્ષણિકતામાં એ લખ્યો છે. જો અન્ય કાર્યો સાથે સંબંધ, બરાબર, અન્ય કાર્યો માટે જરૂરી એટલે એનું એ તમે આમાં લખી શકો કે સંચાલનના બીજા જે કાર્યો છે. હવે બીજા કાર્ય એટલે કયા? આયોજન, વ્યવસ્થા તંત્ર, દોરવણી, સંકલન, અંકુશ. તો આ બધા કાર્ય માટે કર્મચારી વ્યવસ્થા જરૂરી છે. ત્યાર પછી એકમના હાથ પગ ગણાય છે. એકમના હાથ પગ છે એટલે એ જ કહે છે કે સંચાલનમાં આયોજનનું કાર્ય એ માણસના મગજ જેવું સ્થાન ધરાવે છે. કારણ કે આયોજનમાં શું હોય? ભવિષ્યની યોજના છે કે ભાઈ કયા કામ કરવાના છે, શું નિર્ણય લેવાનો છે. એ આપણું શરીરમાં જે રીતે મગજ કામ કરે છે એ જ રીતે આયોજન એકમમાં કામ કરે છે. તો કર્મચારી જે છે એ એકમના હાથ અને પગ ગણાય છે. એટલે કે આયોજન દ્વારા ભવિષ્યની યોજના નક્કી થઈ જાય છે, પણ યોજનાને જો પૂરી પાડવી હોય તો કર્મચારીઓ હોવા જરૂરી છે. આમ એકમમાં કર્મચારીઓ વિના કોઈ પ્રવૃત્તિ થઈ શકે નહીં, માટે એને હાથ પગ ગણવામાં આવે છે. ત્યાર પછી કર્મચારીઓમાં સંતોષ. આની જો વાત કરીએ તો કે એકમમાં કામ કરતા જેટલા કર્મચારી છે એની ફરિયાદને સાંભળવામાં આવે, એની મુશ્કેલીને સમજીને ઝડપથી ઉકેલવામાં આવે, એકમના કાર્યોનું યોગ્ય આયોજન કરી અને પછી કાર્યની વહેંચણી કરી દેવામાં આવે તો એના કારણે કર્મચારીઓની જે સંતોષની લાગણી કહી શકાય એ સંતોષની લાગણી ઊભી થાય છે. પછી સંબંધોમાં સંવાદિતતા.
સંબંધોમાં સંવાદિતતા. સંવાદિતતાનો મતલબ કાલે પણ વાત કરી હતી કે સંબંધો સારા હોય, ઝઘડાઓ ન હોય. એટલે એ જ કહે છે કે જો યોગ્ય કર્મચારી વ્યવસ્થા હોય તો એકમમાં સંતોષકારક વાતાવરણ ઊભું થાય. એને લીધે માલિક અને કર્મચારીઓની વચ્ચે સંબંધો સારા રહે છે, ઔદ્યોગિક ઝઘડાઓ છે એ થતા નથી. પછી એકમની પ્રતિષ્ઠામાં વધારો. એટલે કે જે એકમમાં સંતુષ્ટ અને કાર્યનિષ્ઠ કર્મચારી હોય એ કર્મચારી એકમની અમૂલ્ય સંપત્તિ ગણાય છે. એનો મતલબ એવો થયો કે ધંધાકીય એકમની પ્રતિષ્ઠામાં પણ વધારો થાય છે. અને છેલ્લે સતત ચાલતી પ્રવૃત્તિ. સતત ચાલતી પ્રવૃત્તિ એટલા માટે કહી શકાય કારણ કે કર્મચારી વિના એકમનું અસ્તિત્વ શક્ય જ નથી. જ્યાં સુધી એકમની પ્રવૃત્તિ ચાલુ રહેશે ત્યાં સુધી કર્મચારીઓ રહેશે અને કર્મચારી વ્યવસ્થાનું અસ્તિત્વ પણ રહેશે. એનો મતલબ કે એ સતત ચાલતી પ્રવૃત્તિ છે. ચાલો મુદ્દાઓમાં એક વખત નજર કરી લ્યો. ચાલક બળ પ્રવૃત્તિઓ ગતિશીલ રહે ત્યાં લખ્યું છે, એ અહીંયા પણ આપે છે, બરાબર આવડવા. અન્ય કાર્યો માટે જરૂરી જે અહીંયા પણ લખેલું છે. એકમના હાથ પગ એટલે કે આયોજન એ એકમનું મગજ ગણાય કારણ કે માનવ શરીરમાં મગજ જે કાર્ય કરે એ કાર્ય આયોજન કરશે, તો કર્મચારી એના હાથ પગ છે. કર્મચારીઓમાં સંતોષ, સંબંધોમાં સંવાદિતતા. અહીંયા સંબંધો કોના છે? માલિક અને કર્મચારીઓ વચ્ચેના. એકમની પ્રતિષ્ઠા વધે ક્યારે? જ્યારે સંતુષ્ટ કાર્યનિષ્ઠ કર્મચારી હોય ત્યારે, અને કોઈ પણ એકમનું અસ્તિત્વ કર્મચારીઓ વિના શક્ય નથી. હવે આપણે કર્મચારી વ્યવસ્થાની પ્રક્રિયાની વાત કરી લઈએ. આની અંદર તમારે ભરતી છે, પસંદગી છે, બરાબર, ભરતીના આંતરિક પ્રાપ્તિ સ્થાનો, બાહ્ય પ્રાપ્તિ સ્થાનો, બરાબર, તાલીમ, વિકાસ, એ બધું આની અંદર જ આવી જશે. ચાલો, એટલે સૌથી પહેલા કે એક ઉદ્યોગપતિ એવું કીધું છે કે એક સારો, અનુભવી, કલ્પનાશીલ અને પ્રમાણિક કર્મચારી, બરાબર, સારો, અનુભવી, કલ્પનાશીલ અને પ્રમાણિક કર્મચારી એ કોઈ પણ એકમની મિલકત સમાન છે. ધંધાકીય એકમની શરૂઆતથી જ એક કાર્ય કરવામાં આવે અને એ કાર્ય એટલે કે ભરતીનું કાર્ય. માટે ભરતીનું કાર્ય મહત્વનું બની જાય. હવે ભરતી કઈ રીતે કરવાની છે? તો કે કોઈ પણ પ્રકારના લાગવગ વિના, ભ્રષ્ટાચાર વિના કે પછી સગાવાદને છોડી દઈને તટસ્થ રીતે ભરતી કરવાની છે. લાગવગ એટલે કે જેમાં લાંચ રૂશ્વતનું એનું પ્રમાણ હોય, સગા સંબંધીઓની વાત હોય, ભ્રષ્ટાચારમાં નાણાંની લેવડ દેવડ થતી હોય, તો આવું બધું છોડીને તટસ્થ રીતે જે વ્યક્તિ યોગ્ય લાયકાત ધરાવે છે, કૌશલ્ય ધરાવે છે, કાંઈક જ્ઞાન ધરાવે છે કે નિષ્ઠાવાન છે, તો એવી વ્યક્તિની, એવા કર્મચારીની ભરતી કરવી જોઈએ. એ માટે વૈજ્ઞાનિક ભરતી પદ્ધતિનો ઉપયોગ કરી શકાય. હવે કે તમને ઘણીવાર 1 માર્ક કે 2 માર્કનો પ્રશ્ન પૂછશે કે ભરતી માટેના કારણો જણાવો. એટલે કે ભરતી છે ક્યારે કરવામાં આવે,
તો કે જો પેલું એમાં આપણે લખી શકીએ કે નવું એકમ સ્થપાય ત્યારે હમણાં જ વાત કરીએ કે કોઈ પણ નવા એકમની સ્થાપના થાય એની સાથે ભરતી કરવી જરૂરી છે. બીજું શું કે એકમનો વિકાસ થાય એટલે કે એકમ શું કરશે? પોતાના વિભાગો વધારશે એટલે વધારે કર્મચારીની જરૂર પડશે, ભરતી કરશે. કર્મચારી નિવૃત્ત થાય એટલે તેની જગ્યાએ બીજા કર્મચારીની ભરતી કરવી પડે. કર્મચારીનું મૃત્યુ થાય આવા સંજોગોમાં પણ એની જગ્યાએ બીજા કર્મચારીની નિમણૂક કરવી પડે. બરાબર. અથવા કર્મચારી છે એ રાજીનામું આપી દે. આટલા કારણોસર કોઈ પણ એકમમાં ભરતી કરવામાં આવે, નવું એકમ સ્થપાય, એકમનો વિકાસ થાય, કર્મચારી નિવૃત્ત થાય, કર્મચારીનું મૃત્યુ થાય કે પછી રાજીનામું આપી દે, ત્યારે કર્મચારીઓની બરાબર ભરતી કરવામાં આવતી હોય છે. હવે આપણે એનો અર્થ જોઈ લઈએ કે ભાઈ કર્મચારી વ્યવસ્થામાં એક મહત્વનું પરિબળ એટલે ભરતી. તો કે ભરતી એ સતત ચાલતી પ્રક્રિયા છે. જ્યારે કોઈ પણ એકમની શરૂઆત થાય ત્યાંથી આ ભરતી પણ કરવી જરૂરી છે. એટલે કે સામાન્ય અર્થમાં ભરતી એટલે શું? તો કે સામાન્ય અર્થમાં ભરતી એટલે કર્મચારીઓને શોધવાની અને તેમને નોકરી માટે અરજી કરવા પ્રોત્સાહિત કરવાની પ્રક્રિયા. આ મુદ્દાઓ યાદ રાખી લેજો. લાક્ષણિકતાના મુદ્દાઓ કયા? સંચાલનનું અગત્યનું કાર્ય, કાયમી પ્રક્રિયા, માનવ સંબંધ સાથે નિસ્બત, પ્રવૃત્તિઓ ગતિશીલ બને, અન્ય કાર્યો સાથે સંબંધ, વિસ્તૃત પ્રવૃત્તિ, મૂડી ખર્ચ ન ગણતા રોકાણ ગણવું. પછી કે મહત્વમાં ચાલક બળ, પ્રવૃત્તિઓ ગતિશીલ રહે, અન્ય કાર્યો માટે જરૂરી, એકમના હાથ પગ, કર્મચારીઓમાં સંતોષ, સંબંધોમાં સંવાદિતતા, એકમની પ્રતિષ્ઠામાં વધારો અને સતત ચાલતી પ્રવૃત્તિ. સામાન્ય અર્થમાં ભરતી એટલે સામાન્ય અર્થમાં ભરતી એટલે શું? કર્મચારીને શોધવાની અને તેમને અરજી કરવા પ્રોત્સાહિત કરવાની પ્રવૃત્તિ. એટલે અહીંયા બે કાર્ય કરવામાં આવે છે. કર્મચારીને શોધે છે, પછી એને અરજી કરવા પ્રોત્સાહન કરવાની પ્રવૃત્તિ એટલે કે ભરતી. હવે વિશાળ અર્થમાં જો વાત કરીએ, આ જે જોયો તો સામાન્ય અર્થ હતો. હવે વિશાળ અર્થમાં કે વિશાળ અર્થમાં ભરતી એટલે તો કે આમાં તમારા અમુક શબ્દ યાદ રાખવાના. સમયે, સંખ્યામાં, જગ્યા માટે લાયકાત. એટલે કે યોગ્ય સમયે, યોગ્ય જગ્યા માટે અથવા યોગ્ય જગ્યાએ, યોગ્ય સમયે, યોગ્ય જગ્યાએ, યોગ્ય સંખ્યા, યોગ્ય સમયે, યોગ્ય સંખ્યામાં, યોગ્ય જગ્યાએ અને યોગ્ય લાયકાત ધરાવતી વ્યક્તિઓ મેળવવાની પ્રક્રિયા. યોગ્ય લાયકાત ધરાવતી વ્યક્તિઓ મેળવવાની પ્રક્રિયા.
આ બેમાંથી તમને જે વ્યાખ્યા યાદ રહે એ તમે લખી શકો છો, કારણ કે કર્મચારી વ્યવસ્થા એટલે શું, ભરતી એટલે શું, પસંદગી એટલે શું, તાલીમ એટલે શું, વિકાસ એટલે શું, આવા તમને એક એક વાક્યના પ્રશ્ન પૂછાય. હવે એમાં એવો નિયમ નથી કે તમારે આ જ લખવું. આ બેમાંથી તમને જે યાદ રહે એ તમે લખી શકો છો. એવું ને એવું ભરતીમાં હોય, બરાબર છે, પછી તાલીમ હોય, વિકાસ હોય, જે હોય તે, બરાબર. વિશાળ અર્થમાં યોગ્ય સમય, યોગ્ય જગ્યા, યોગ્ય સંખ્યામાં અને યોગ્ય લાયકાત ધરાવતી વ્યક્તિઓ મેળવવાની પ્રક્રિયા એટલે કે ભરતી. હવે આપણે નેક્સ્ટ પીરિયડની અંદર ભરતીના પ્રાપ્તિ સ્થાનોની વાત કરીશું. આમાં બે પ્રકારના પ્રાપ્તિ સ્થાનો આવશે, આંતરિક અને બાહ્ય. આંતરિક એનો મતલબ એકમની અંદરથી જ કર્મચારીઓ મેળવવા. કઈ કઈ રીતે મેળવી શકાય? બઢતી આપીને, પ્રમોશન આપવું, બદલી કરીને એક વિભાગમાંથી બીજા વિભાગમાં, સગા સંબંધીઓને, કર્મચારી જે કામ કરે છે એના સગા સંબંધી કે મિત્રોને બોલાવીને. પછી ઘણા કર્મચારી એવા હોય કે જેને અગાઉ કોઈ કારણોસર એકમમાંથી છૂટા કરી દીધા હોય અથવા એને જાતે રાજીનામું આપી દીધું હોય, એને પાછા બોલાવી શકાય. બઢતી સાથે બદલી એટલે કે એના વતનની નજીકમાં પ્રમોશન આપીને બદલી કરી શકાય. અને પ્રતીક્ષા યાદી, જેને આપણે વેઇટિંગ લિસ્ટ કહીશું. એટલે કે ભૂતકાળમાં ઘણી બધી અરજીઓ આવેલી હોય, એમાંથી બધા જ કર્મચારીની નિમણૂક થઈ શકતી નથી. કેટલાક કર્મચારીને એક યાદી બનાવવામાં આવે, એ યાદી એટલે પ્રતીક્ષા યાદી. પછી બાહ્ય પ્રાપ્તિ સ્થાનો છે, બરાબર. પછી પસંદગીની આખી પ્રક્રિયા આવશે. જે રીતે આયોજનની પ્રક્રિયા મુદ્દાસર જ લખવી પડે, વ્યવસ્થા તંત્રની પ્રક્રિયા પણ મુદ્દાસર જ લખવી પડે, એટલે કે એક પણ મુદ્દા આડાવડા ચાલે નહીં. એ જ રીતે પસંદગીની પ્રક્રિયા પણ તમારે મુદ્દાસર લખવી પડશે. પછી તાલીમ, અર્થ, મહત્વ, વિકાસ, અર્થ, મહત્વ, છેલ્લે તાલીમ અને વિકાસનો તફાવત. આજનું તમારું હોમવર્ક કર્મચારી વ્યવસ્થાનું જે મહત્વ છે, તો આ જે પ્રશ્ન છે વિગતવાર રફ નોટમાં લખી લેજો.